Please subscribe my channel and hit the bell icon. Co-powered by Parul University, વડોદરા, ગુજરાત. આઈ એમ પીએમ જીએસટીવીના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મારી સાથે આજે જીએસટીવીના સ્ટુડિયોમાં ગુજરાતના જાણીતી કોલેજોના પ્રોફેસરો સંમેલિત છે. અમારી ચર્ચાનો વિષય છે ભારતનો વડાપ્રધાન કેવો હોવો જોઈએ, શિક્ષણકારો શું વિચારે છે અને વિશ્વની આ સૌથી સમૃદ્ધ એવી લોકશાહી પ્રણાલિકામાં જીવતો દેશ છે, ધબકતો દેશ છે. એટલું જ નહીં પરંતુ શિક્ષણના સથવારે પ્રગતિની દિશા પકડીને ચાલનારો આ દેશ છે. ત્યારે આવો આ જુદા જુદા પ્રોફેસરો પાસેથી મત જાણીએ કે ભારતનો વડાપ્રધાન કેવો હોવો જોઈએ. મુકેશભાઈ, સવાલ આ છે કે ભારતમાં શિક્ષણ એ હવે પાયો બની રહ્યો છે. કોઈ પણ રાષ્ટ્રના નિર્માણમાં, એના વિકાસમાં શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે તમારી શું અપેક્ષા છે? વડાપ્રધાન શિક્ષણની દિશામાં શું કામ કરી શકે? શિક્ષણનો મુખ્ય ધ્યેય જ સારો નાગરિક પેદા કરવાનું છે. એટલે જો પ્રાઇમરી લેવલથી વેલ્યુ એજ્યુકેશન, મૂલ્ય શિક્ષણ સારું આપવામાં આવે તો એ નાગરિક ભવિષ્યમાં વડાપ્રધાન બનશે તો ચોક્કસ નાનામાં નાના માણસથી માંડીને મોટા માણસ સુધીનો એ વિચાર કરશે. ન્યુટ્રલ હોવું જોઈએ. વડાપ્રધાન કેવો ન્યુટ્રલ, એ કોઈ પક્ષ એક પ્લેટફોર્મ છે અને આગળ જવા તરફનું, પણ જ્યારે એ પક્ષથી પર વડાપ્રધાન બને છે ત્યારે એના દિલમાં કોઈ પક્ષાપક્ષી ના હોવું જોઈએ. માત્ર ને માત્ર એ જનતાનો સેવક છે તો લોકો માટે વિચાર કરશે. એટલે પહેલું આ પ્રાયોરિટી એ જ આપવી જોઈએ કે વેલ્યુ એજ્યુકેશનથી તૈયાર થયેલો. આપણે જોઈએ છીએ કે એક ચોર એ ચોરી કરશે મુઠ્ઠી ઝારની, ભૂખ્યો હોય છે એટલે, પણ જો એક શિક્ષિત વ્યક્તિ ચોરી કરશે તો આખી ટ્રેન ગાયબ કરશે. તો અહીંયા વેલ્યુ એજ્યુકેશનનો મુદ્દો છે કે બાળપણથી માંડીને પ્રાઇમરી એજ્યુકેશનથી જો એને સારું શિક્ષણ આપવામાં આવે અને ખાસ કરીને સંસ્કારિતા ભર્યું તો એ ભવિષ્યમાં ભલે આજીવિકા માટે કોઈ પણ ધંધો કે રોજગાર કરે પણ એના મનમાં એ વેલ્યુ એજ્યુકેશન હશે, શિક્ષણ હશે તો એ લોકોનો વિચાર કરશે, એ પોતાનો સ્વાર્થ નહીં જોવે. તો મુખ્ય મુદ્દો આ છે કે વેલ્યુ એજ્યુકેશન તો હોવું જ જોઈએ. ન્યુટ્રલ એટલે મેં કીધું કે પક્ષાપક્ષી નહીં. હવે એ લોકોનો એક વડાપ્રધાન છે તો એ બધાનો વિચાર કરશે. પોવર્ટી ક્યાં સુધી છે, કેટલી છે એનો વિચાર કરશે. ઉદ્યોગની પણ જરૂર છે આ દેશને તો ઉદ્યોગપતિને પણ સાથે લેશે. ઇવન હવે ટેકનોલોજીની વાત કરીએ છીએ તો ગાંધીજીએ જે આપણે નવી તાલીમની વાત કરી હતી તો એ વખતે એ જરૂરી હતું દેશને બેઠો કરવા માટે, પણ હવે ટેકનોલોજીની જમાનો છે. આટલી બધી સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ હોવા છતાંય આપણે બેરોજગારી સહન કરવી પડશે. શું આવી રોજગારીની એક તક ના આપી શકાય? આપણું એજ્યુકેશન એવું ના હોવું જોઈએ કે દરેકને રોજગારી મળી રહે, જેવું જ એમનું એજ્યુકેશન પૂરું થાય ગ્રેજ્યુએશન સુધીનું, તો એવું ટેકનિકલ એજ્યુકેશન લાવવું જોઈએ, એવી રોજગારીની તકો ઊભી કરે એવું કંઈક કરવું જોઈએ અને એવો વડાપ્રધાન હોવો જોઈએ જે તમામ વર્ગને સાથે લઈને ચાલે. બીજી એક વાત કહી દઉં કે લોકોની માઇન્ડસેટ બદલવાની જરૂર છે. અત્યારે આપણે હવે ઇલેક્શન આવે છે તો આપણે શું કરીશું, એવા પ્રતિનિધિને કરીશું કાં તો કાસ્ટિસિઝમ ઉપર જઈશું કે ભાઈ ચલો આ મારા પ્રતિનિધિત્વ કરે છે મારી કાસ્ટનું તો આપણે એમને જ્ઞાતિવાદ છે. તો એવું નહીં. વ્યક્તિ કેવો છે, એનું ચારિત્ર કેવું છે, લોકોને કેટલો સપોર્ટિવ છે, એણે લોકસેવક તરીકે શું કાર્યો કર્યા છે, મહત્વનું એ હોવું જોઈએ. મારા જિલ્લાનો કે મારા તાલુકાનો છે એટલે વોટ નહીં, મારા કુટુંબનો છે એટલે વોટ નહીં, પણ એ લોકો માટે સારું વિચારી શકે છે, લોકોને સારું આપી શકે છે, એટલા માટે એને વોટ કરવો છે. અને જો એવો વ્યક્તિ આવશે વડાપ્રધાન તરીકે તો દેશને ચોક્કસ આગળ લઈ. Please subscribe my channel and hit the bell icon.